જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 213. હે માનવ, પ્રથમ તો અમારો સત્સંગ કોઈની સાથે સરખાવવો નહીં. જો તમે સરખાવશો તો તમને સત્સંગના શબ્દોમાં બરાબર સમજણ તો પડતી નથી. બીજું, અમારા સદગુરુએ કોઈને જ્ઞાન આપવાનો પાન પરવાનો આપેલ નથી, કારણ કે પાન પરવાનો તો તે તેના શિષ્યને તેના કરતા સવાયો બનાવ્યા વગર આપે નહીં. અને છતાં કોઈ ભ્રમણામાં નાખે તો આ સદગુરુની વાણી જ છે. તો કાગળમાં લખીને 10-20 વાણીનું કહો વિવરણ કરે, એટલે તમને જ ખ્યાલ આવી જશે કે આ સદગુરુ તારણહાર છે કે ડૂબાડનાર. તો સત્ય જ્ઞાની સદગુરુનો શિષ્ય અને તેમાં પણ પટ્ટ શિષ્ય હોય તો વાણીઓનો તો ધોધ જ વરસાવે ને. જુઓ ભાઈ, સંસારનો વ્યવહાર જેમ સમજી વિચારીને પિતા પોતાના બાળકને સોંપે છે, તો આ તો 84 લાખ યોનિના ચક્કરમાંથી જીવને કાઢવાનો છે. તો પોતે નીકળી શકે નહીં તો આપણને કેમ કાઢી શકે? માટે હે જીવ, ગુરુ કરવા છે તો શું કામ? તો એટલે કે ગુરુ તરે અને આપણને પણ તારે, અને આ લખ 84ના ફેરા ટાળે. તો હે માનવ, ગુરુ કરવા છે તે જગતના જીવને બતાવવા ગુરુ કરવાના નથી. જગત તો નાશવંત છે, તો તે નાશવંત જીવને બતાવવાથી શું કામનું? ગુરુ તો તે માટે કરવાના છે કે પ્રથમ તો માનવનો ધર્મ શું છે તે સમજવા માટે. બરાબર છે ને અમારી વાત? તમને કેમ લાગે છે? તો માનવનો સાચો ધર્મ બતાવ્યા વગર મળે? દેહધારીના ધર્મો સમજાવતો હોય તો એવા સદગુરુને સદગુરુ કેમ કહેવા? તો સદગુરુ તો તેને કહેવાય કે નિજ ધર્મ સમજાવે અને નિજ પ્રગટને બતાવે, અને જે પ્રગટ વ્યાપકને પિંડ પ્રગટાવે તે સદગુરુ, બાકી પોતાને નહીં ઓળખાવું. તે તો તેના ગુણધર્મ છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ પણ કહેશે કે પરમાત્મા છે છતાં નથી, ને નથી છતાં છે. ઠીક છે, બહુ ઊંડી વાતો છે. મનન કરો, રામ ભરોસે. જુઓ, જેમ સદગુરુ ઉપરના સૂત્રમાં સમજાવે છે તેમ આ વાણીમાં પણ એમ જ સમજાવે છે. કેમ કે સત્ય જ્ઞાની વાણી લખે કે સૂત્ર લખે, પણ એમના શબ્દો પરમાત્માના ઘરના જ હોય છે, જે સત્ય જ હોય છે. તો પરમાત્માને પામવાનો રસ્તો સદગુરુ બતાવે છે. જે શબ્દ સુરતાનું ભજન શીખવે છે ત્યારે ભજન કરતા સુરતા ગગનમાં ઠેરાય છે. તો ત્યારે શબ્દ સુરતાના ભજનના જોરથી અનહદ ઘોર સાંભળીને સંત સુરા તર્યા. એવા પ્રભુ પ્રેમના વિરહમાં મદ માતા 5-25 ને રોકીને જગત નાતા. જ્યાં એવો પ્રેમ નામથી લાગ્યો, જ્યાં વિધિ ચંદ્ર ચકોર એટલે અતિ ભાવથી નાભી કમળથી નામ ઉઠાવીને નામના નેજા ફરકાવીને હરદમ ડોરી એમાં જ લાગી રહી છે. એવા અરદ ઉરદ વચ્ચે વૈરાગી ઝૂલે છે અને નિસ્દિન આઠે પહોર આનંદમાં રહે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ ગેબી સત ગરજે, એટલે પરમાત્માના ઘરના એવા સત જ્ઞાન કે છે જેમના નામ ગગન મંડળ સુધી ગરજે છે. જ્ઞાનના વાજા વાગે અને આનંદથી ગગન ગરજે. બીજી રાગણી અનેક, એટલે ભીતરની નાળી પણ જ્ઞાન ગંગામાં નાચવા લાગે છે. એવા નામ નગારા નોબત વાગે છે અને એક શબ્દમાં જ ટકોર લાગી રહે છે. એટલે એક શબ્દમાં જ સુરતા રાચતી હોય. પછી કહે છે કે વિરહના વાદળ વરસે વિરહ મંડળમાં, એટલે જ્યારે અતિ વિરહ થાય છે ત્યારે જાણે વિરહના વાદળ ધોધમાર વરસતા હોય અને મહેરમ બોલતા મોર, એટલે પરમાત્માના જ્ઞાન ભીતર પ્રગટે. સૂનમાં ભાનું અક્ષય ઉજ્જવળ, એટલે સૂનમાં પૂર્ણ અજવાળા જોયા, જાણે અનંત કરોડ સૂરજ ઉગ્યા હોય. ત્યાં અમારા સદગુરુ પ્રવીણરામ જેવા જ્ઞાની સંત સુરા પહોંચે છે. એવા અમર સત સુજાણ છે. જય સદગુરુદેવ. અનહદ ગગનમાં ઘોર વાગે વાજા,
સાંભળી સંત સુરાય નહદ તરિયા ગુરુ ગંભજનો ના જોરથી રે વિરમદ માતા તજિયા જગનાતા 5-25 રોકીને રે પલ પલ પ્રેમ નામથી લાગ્યો જ્યાં વિધિ ચંદ્ર ચકોર અનહદ ગગનમાં ઘોર વાગે વાજા નાભી કમળો નામ નાને જા લાગી રહી અરદમ ડોરી અરધયુરધ વચ્ચે ઝૂલે વિરાગી નિસદિન આઠે પોર રે અનહદ ગગનમાં ઘોર વાજા વાગે પ્રવીણ રામ ગેબી સતગુરુ જે ગગન મંડલ ગન ઘોર રે વાજા વાગે ગગન નિત્ય ગાજે બીજી રાગીણીઓને કરે અનહદ ગગનમાં ઘોર વાગે વાજા નામ નગારા નોબત વાગે લાગી રહી શબ્દ ટકોર રે વીરના વાદળો રસે વીર મંડળોમાં મેરમ બોલતા મોર રે અનહદ ગગનમાં ઘોર વાજા વાગે સુનમાં ભાનું અક્ષય યુજવોડો ઉગિયા અનંત કરોડ રે પ્રવીણ રામ પહોંચે સંત સોરા પ્રભુ અમર સત સુજાણો અનહદ ગગનમાં ઘોર વાજા વાગે રામ ભરોસે તો હવે જેમને પરમાત્માના જ્ઞાન સમજાઈ જાય છે તે મનને સમજાવે છે કે હે મન મારા આ જગતમાં સમજી સમજીને પગલાં ભરજે જેથી ભવઝાડની ભ્રમણા મટે અને જગતમાં કનક કામીની માયાજાળ બહુ બુરી છે તો એનાથી હંમેશા ડરજે નહીં તો આ ભવ જંજાળ નહીં છૂટે જે ગાફિલ હોય તે એમાં પડે અને જન્મ જન્મ સુધી મરે સારા દિવસ સ્થૂળ ભોગ સર્વ દ્રષ્ટિ એ હર તરફથી પર રહેવું કેમ કે એનાથી કોઈ દિવસ તૃપ્તિ નથી થતી કદાચ કરોડો યુગ ભોગવો છતાં એવી એ મિથ્યા મૃગ તૃષ્ણા છે એટલે તૃષ્ણા મેળવવા આમ તેમ ભટકે છે મિથ્યામતી મનન કરીને સત વિચાર ભીતર ધરવા વર વર્યાન વરિષ્ઠ પદવી એ પદ વિસ્તારના એટલે પરમાત્માના પદ વળી ઉપદેશ કર્યા વિના પૂછ્યું તો સદગુરુ નિજમાં યુક્તિ ઉચ્ચારતા તો જે હંસા હોય તે મુક્તાવેલ ચૂગે અને વિષય રસને વિસારે કોઈના પૂછ્યા વિના એ પરમાત્માના જ્ઞાન ન બોલે એટલે પ્રશ્ન કરો તેનો જ જવાબ આપે જો પ્રશ્ન ન કરો તો ચૂપ રહે છે કેમ કે એમને પૂજાવાનો ભાવ નથી હોતો કે ભીતર સહેજે પણ અભિમાન નથી હોતું એટલે પ્રશ્ન કરો એના ઉત્તર અમારા સદગુરુ પ્રવીણરામ જરૂર આપે છે તો નિજ કેવળ સચ્ચિત્તને આનંદથી સમરવા જય સદગુરુદેવ મોનો મારા સમજી સમજીને પગલા ભરજે વટે ભવજલ ભ્રમણા કનક કામની જાડ બુરી એનાથી નિત્ય ડરજે ગાફિલ હોય તે પડે એમાં જન્મ જન્મ સુધી મરે જન્મ મન રે મારા સમજી સમજીને પગલા ભરજે દિવસ સ્થૂળ ભોગ સર્વ દ્રષ્ટિ હર તરફથી પોર રેવું
તૃપ્તિ ન થાય કરોડ યુગ ભોગવ્યે. મિથ્યા મૃગ તૃષ્ણા મન મારા સમજીને પગલા ભરજે. મિથિયા મતી મનન કરતું સત વિચાર એને ધરવા. વરવરિયાન વરિષ્ઠ પદવી પદની સ્ટારમાં એ મન રે મારા સમજીને પગલા ભરજે. વર ઉપદેશ કર્યા વિના પૂછું નિજમાં યુક્તિ ઉચારતા. હંસા હોય તે ચુગે મુક્તાવેલ વિષય રસ વિસરવા. હે મન મારા સમજીને પગલા ભરજે. વિના પૂછે વરિયાન ન બોલે આત્મ બ્રહ્મ સમ કરવા. પૂછિયા જ્ઞાન કહે પ્રવીણ રામ નિજ કેવડ. સતચિત આનંદ સમરવા મન રે મારા સમજીને પગલા ભરજે. રામ ભરોસે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ જગતના જીવોને તારવા માટે આવ્યા છે. પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને શબ્દ સુરતાનું ભજન કરાવે છે. અને આ ભવસાગર ભવજળ બહુ ગહેરો ભર્યો છે. જેમાં પાણી વિના સંસાર સાગરમાં જીવોની નાવડી ડૂબે છે. એમાંથી સદગુરુ તારે છે. એમાં કામી, ક્રોધી, લોભી મનુષ્ય અધવચ્ચે ગોથા ખાય છે. સદગુરુ અમર દેશના વાસી આ મૃત્યુલોકમાં આવીને જેમને આ ભવસાગરથી પાર ઉતરવાની ભાવના હોય એમને તારવા માટે જ્ઞાન જહાજ લઈને આવે છે. એમાં સત્સંગ જહાજ જેમાં સદગુરુ ખેવટ્યા છે. તો એ જ્ઞાન જહાજમાં જીવોને બેસવાનું કહે છે. ગુરુજી ભવસાગરની પાર ઉતારે અને અમર દેશની અંદર પહોંચાડે છે. સત્ય જ્ઞાન આપીને સંશય મટાડે છે અને જગતના મોહ છોડાવે છે. એક પળમાં જીવન મુક્ત કરે છે. ભવના ભ્રમ મટાડે છે. સદગુરુ પ્રવીણરામ ભવતારણ કારણ આ જગતની અંદર અવતાર ધર્યા છે. સદગુરુ પ્રવીણરામ ગુરુ અધમ ઉદાહરણ એવા મહાજ્ઞાની એમાં જરા પણ ખોટું નથી. જય સદગુરુદેવ. એ સદગુરુ આવ્યા તારણહાર શબ્દ સુરતાનું ભજન કરાવે રે. સદગુરુ આવ્યા તારણહાર. ભવ સાગર ભવ જળ ભૈરા રે જલ વિના નાવડી ડૂબી રે. સદગુરુ આવ્યા તારણહાર. કામી ક્રોધી લોભી મનુષ્ય યત વચ્ચે ગોતા ખાય. સદગુરુ આવ્યા તારણહાર. સદગુરુ અમર દેશના વાસી રે. સદગુરુ અમર દેશના વાસી મૃત્યુલોકમાં આવો. જિજ્ઞાસુને તારવા રે જ્ઞાન જહાજ લઈ આવો. હે સદગુરુ આવ્યા તારણહાર. સત્સંગ જહાજ ગુરુ ખેવટિયા બેસો પ્રેમ લગાવીને ભવસાગરની પાર ઉતારે અમર દેશની અંદર. હે સદગુરુ આવ્યા તારણહાર. એ જ્ઞાન આપી સંશય મટાડે જગના મોહ છોડાવે. હે જીવન મુક્ત કરે એક પલમાં ભવના ભ્રમ મટાડે. સદગુરુ
આવ્યા તારણહાર. ગુરુ પ્રવીણ રામ ભવ તારણ કારણ. તર્યા અવતાર જગની અંદર. પ્રવીણ રામ ગુરુ યદમયુ ધારણ. દાસલાલ કહે એમાં ખોટું નહીં લગાર. સદગુરુ આવ્યા તારણહાર. રામ ભરોસે. તો એવા સત્ય જ્ઞાનીની આરતી એમના શિષ્ય ગાવાનું કહે છે, એટલે ગુણ ગાવાનું કહે છે, જેથી અનેક ભવના ત્રિવિધના તાપ મટે. તો પહેલી આરતી પ્રેમ પ્રકાશ્યા, તો પરમાત્માનો પ્રકાશ થયો. ગુરુગમના સત્સંગથી સર્વ ભ્રમ નાસ્યા. બીજી આરતી એ દ્વૈતનો વિનાશ થયો, એટલે જે દેવોનું જ્ઞાન એ જ પરમાત્માનું જ્ઞાન છે તે ભ્રમ ભાંગ્યો અને એક જ અદ્વૈત પરમાત્માના જ્ઞાનનો પ્રકાશ થયો. ત્રીજી આરતીએ 3 ગુણને તોડ્યા, એટલે ઓહમ શક્તિથી ઉત્પન્ન થયેલા ગુણ જેમણે આ ખેલ રચ્યો છે તે તોડ્યા અને શીલ સંતોષ એક નામને જ જોડ્યા. ચોથી આરતીએ ચેતન દેવા, એટલે સત્ય જ્ઞાનીની સેવા વેદ અને દેવ સર્વ કોઈ કરે છે. પાંચમી આરતીએ 5 તત્વથી દૂર કરીને કર્મ ભ્રમને ચકચૂર કર્યા. છઠ્ઠી આરતીએ કહે છો ન કોહા, એટલે એક અનલહક પરમાત્મા સિવાય કોઈ નથી. સાતમી આરતીએ સદગુરુ પ્રવીણ રામ મળ્યા ને દાસલાલને ઉગાડ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરતી આનંદ મંગલ ગાઓ. નાસે ત્રિવિધ તાપ ભવ કેરા. આરતી આનંદ મંગલ ગાઓ. પેલી આરતી એ પ્રેમ પ્રકાશ્યા. પેલી આરતી એ પ્રેમ પ્રકાશ્યા. ગુરુગમ સત્સંગ બ્રહ્મ સર્વનાશિયા. આરતી આનંદ મંગલ ગાઓ. આરતી આનંદ મંગલ ગાઓ. બીજી આરતી એ દ્વૈત વિનાશ. વિશ્વવ્યાપક જણાય વિનાશ. વિશ્વવ્યાપક જણાય વિનાશ. આરતી આનંદ મંગલ ગાઓ. ત્રીજી આરતી એ ત્રિગુણ તોડા. શીલ સંતોષ નામને જોડા. શીલ સંતોષ નામને જોડા. આરતી આનંદ મંગલ ગાઓ. ચોથી આરતી એ ચેતન દેવા. વેદ દેવ કરું સર્વ સેવા. વેદ દેવ કરે સર્વ સેવા. આરતી આનંદ મંગલ ગાઓ. પાંચમી આરતી એ 5 થી દૂર. કરમ ભ્રમ કર્યા ચકચૂર. કરમ ભ્રમ કર્યા ચકચૂર. આરતી આનંદ મંગલ ગાઓ. છઠ્ઠી આરતી એ દહન કોહા. એક રસુલ અનલક સોહા. આરતી આનંદ મંગલ ગાઓ. સાતમી આરતી એ સત પ્રવીણ રામ મોડિયા. દાસલાલ ને યુગારિયા. આરતી આનંદ મંગલ ગાઓ. આરતી આનંદ મંગલ ગાઓ. રામ ભરોસે.